બ્રહ્માંડ પુરાણ બ્રહ્માજી દ્વારા રચિત છે. લગભગ 12,000 જેટલા શ્લોક આવેલા છે. આ પુરાણને મુખ્ય 4 ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે: પૂર્વ ભાગ, મધ્યમ ભાગ, ઉત્તર ભાગ અને બ્રહ્માંડ ભાગ. પૂર્વ ભાગમાં સૃષ્ટિ, પ્રલય, લોક વિભાગ, દેવતાઓ અને મનુષ્યોનું વર્ણન છે. મધ્યમ ભાગમાં મંત્રવંતો, રાજવંશો, સૂર્ય ચંદ્રના વંશ અને શ્રી કૃષ્ણની કથાઓ છે. ઉત્તર ભાગમાં તીર્થ, વ્રત, ઉપવાસ, દાન અને ધાર્મિક નિયમો છે. બ્રહ્માંડ ભાગમાં લલિતા સહસ્ત્રનામ, આદિશક્તિનો મહિમા અને ઉપાસના છે. વિશેષતા: બ્રહ્માંડના ઉદ્ભવથી લઈને અંત સુધીની વિગતવાર વર્ણન છે. આદિશક્તિના મહિમાનું વિસ્તૃત વર્ણન છે. લલિતા સહસ્ત્રનામ સૂર્ય સિદ્ધાંતના મુખ્ય સ્ત્રોતોમાંનું એક છે. વિવિધ તીર્થો, વ્રત અને ઉપાસના પદ્ધતિઓનું મહત્વ દર્શાવે છે. ધાર્મિક, દાર્શનિક અને આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર છે. ઉપદેશ અને ભક્તિ: સત્ય, ધર્મ, દાન, દયા અને ક્ષમાને અપનાવવું. ભગવાન પ્રત્યે ભક્તિ, જપ, ધ્યાન અને નામ સ્મરણ કરવું. વ્રત, ઉપવાસ અને તીર્થ સ્નાનથી પુણ્ય પ્રાપ્ત થાય છે. માતા પિતાની સેવા અને ગુરુનો આદર કરવો. તમામ જીવો પ્રત્યે દયા અને સમભાવ રાખવો. આ પુરાણ જ્ઞાન, ભક્તિ અને ઉપાસનાનો સંમિશ્રણ છે. લલિતા સહસ્ત્રનામ આ પુરાણની અનમોલ ધનતા છે. વાંચન અને શ્રવણથી પાપનો નાશ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.